નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. બનાસકાંઠાના ડીસામાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું. ડીસા શહેરમાં શ્રી થરપારકર લોહાણા મહાજન દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે વિશાળ પોથયાત્રાનું આયોજન કરાયું હતું, જ્યારે આજે છઠ્ઠા દિવસે મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યો હતો. વળી આ ધાર્મિક કાર્યક્રમ તારીખ 7 જૂનથી 15 જૂન 2026 દરમિયાન પારકર ભુવન ડીસા ખાતે યોજાઈ રહી છે, જેમાં વ્યાસપીઠ પર ભાગવત કથાનું રસપાન કથાના પૂજ્ય શ્રી લાલેશભાઈ દવેના શ્રી મુખેથી કરવામાં આવી રહ્યું છે. કથાના અંતિમ દિવસે સ્વજયાબેન રામલાલ સગાળચંદ જોબનપુત્રા કોટરાવાળા ભોજનદાતા રહ્યા છે. દરરોજ સવારે 10 થી 11 વાગ્યા સુધી પૂજન તેમજ સાંજે 4 થી 7 વાગ્યા સુધી કથાનું આયોજન રહેશે. આ પ્રસંગે આયોજક સમિતિએ સમાજના તમામ ભક્તજનોને પરિવાર સહિત હાજર રહી ધર્મલાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, વાવ, થરાદ. જય જલારામ. ભાગવત ભગવાન કી જય. છેલ્લા 6 દિવસથી ડીસા પારકર સમાજમાં આજે અધિક માસ નિમિત્તે ભાગવત કથા ચાલી રહી છે. શ્રી લાભેશભાઈ દવે દ્વારા સુંદર કથાનું રસપાન કરાવી રહ્યા છે. અલગ અલગ ગઈકાલે કૃષ્ણ જન્મ હતો, એને આગલા દિવસે રામ જન્મ હતો અને આજે રૂક્ષ્મણી વિવાહ હતો. ખૂબ જ ધામધૂમથી, ખૂબ જ હર્ષોલ્લાસથી પોતાના ઘરે લગ્ન પ્રસંગ હોય એ રીતે ઉજવવામાં આવ્યો છે. આમાં કોટડાવાળા રામલાલ સગાચંદ જોગનપુત્રા પરિવાર કોટડાવાળા તરફથી પણ એમણે ખૂબ સારો ભાગ લીધો છે અને ખૂબ જ લાભ લીધો છે એમણે. અને બાકીનું પારકર મહિલા મંડળ અને પારકર યુવક મંડળ અને પારકર સમાજ